સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજન અંતરયામી રહો નિરંતર અંતરમાં સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. આ હજાર હજાર પત્રો નિષ્કારણ કરુણાની કથની છે. ઉદય પ્રયોગે બોધ વર્ષા થઈ. શિક્ષા પાઠ 107 જીનેશ્વરની વાણી. આગલા સમાગમમાં આપણે પહેલી કડી જોયેલી કે અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી. એમાં તીર્થંકરની વાણીના અતિશય વિશે વાત કરેલી કે પહેલો અતિશય એ હતો કે સર્વને સમજાય તેવી. બોલે ગુજરાતીમાં તો હિન્દીની વાળાને સમજાઈ જાય, વાઘ વરુને સમજાઈ જાય, સર્પને સમજાઈ જાય, અને ધણ ગાય ભેંસે સાંભળે તો બધાને સંકિત થઈ જાય. જેને કરવું એ, નહીં તો આ જીવ તીર્થંકરના સમવસરણમાંથી ખાલી ફર્યો છે. અને કરવું હોય તો 249માં કુપાલદેવ લખ્યું છે કે પ્રત્યક્ષ યોગે, આપણે પ્રત્યક્ષ છે કુપાલદેવ, જેને આત્મજ્ઞાન હાંસલ થયું હોય એ પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. એટલે જ્ઞાની કાંઈ બોલે જ નહીં, ખાલી દર્શન કર્યા કરે. દર્શન એટલે જ સંકિત, કે અમે દર્શન કરવા ગયા હતા એટલે અમે સંકિત કરવા ગયા હતા. પાલિતાણા દર્શન કરવા ગયા હતા દાદાના દરબારમાં. એટલે એક જ વાર દર્શન કરે, એક જ વાર નમસ્કાર કરે એટલે શાસ્ત્રમાં લખેલું છે હતો એક જ સાચું વંદન શ્રી જીનવરપતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. તો આપણે તો કેટલા વર્ષથી નમસ્કાર કરીએ છીએ. એ જ્ઞાની સ્વીકાર એવો નમસ્કાર હજી આપણે કર્યો નથી. કેમ? અહોભાવ નથી આવ્યો. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ અનંત અનંત ભાવભેદથી ભરેલી વાણી છે. એમાં શું સામાન્ય થઈ જાય છે આપણે. આ તો અમને ખબર છે. હવે એક વાર તો બોલ્યા સજાતનો પરમ ગુરુ 36 માળા અડધી રાત સુધી કર્યા કરવાની, સવાર સુધી, તો શું નહીં હોય અમારે. એટલે સર્વને સમજાય તેવી. પાછું ઢૂંઢિયા ને તપ્પા. હવે આ ગોપાળદેવે આ કઈ વાત કે મૂર્તિ પૂજકો શ્વેતાંબર પહેરે છે, ધોતું, એટલે ભગવાનને કપડાં પહેરાવ્યા, વાઘા ચડાવ્યા અને આંગી શરૂ કરી. દિગંબર લોકો એમ કે છે કે એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય, એટલે ભગવાનને એણે નગ્ન રાખ્યા. આમ બંને સંપ્રદાયનો જો સાચો એને અધ્યાત્મમાં આવવું હોય તો સમજી જાય કે નહીં કે વાત બરોબર છે. ભલે ચારું રાખે, સફેદ ધોતિયું પહેરવાનું, ભલે દિગંબર કુળમાં જ રહે, આધાર કાર્ડ બદલાવી ન નાખે, પણ ખબર પડી જાય ને કે મૂળ વાત વિતરાગની આ હોવી જોઈએ. થોડી કંઈ બુદ્ધિ વાપરે. એના માટે સંસ્કૃત શીખવાની કંઈ જરૂર નથી. કબીર કંઈ વાત કરતો હોય રાગદ્વેષ છોડવાની, જ્ઞાનીને મંજૂર છે, તો પછી આને એમ થાય કે ના હું જૈન છું, એ જૈન હોવો જોઈએ. પણ આ બધા ભૂતકાળમાં થઈ ગયા ને કબીરને, એટલે આપણે બોલી શકીએ. હમણાં કોઈક હોય એવો, એ જ્ઞાની હોય જ નહીં ક્યારે, એ માર્ગાનુસારી હોય જ નહીં. જ્ઞાની જાણે છે કે એ બધા માર્ગે ચડી ગયા છે. કેમ? આપણે વચમાં મોટો અંતરાય આવે છે કુળ સંપ્રદાયનો આગ્રહમાં. અહીંયા બધાને સર્વને સમજાય તેવી, જૈન હોય, વૈષ્ણવ હોય, બ્રાહ્મણ હોય, વાણિયા હોય. ત્યાં ગોપાળદેવ બોલતા હોય ત્યારે અહીંયા ટોળા વળતા, રાજછાયામાં બોલતા, અહીંયા બોલતા બહાર રાળજ ક્ષેત્રે ટોળા વળે. ત્યારે વાણિયા બ્રાહ્મણના પાટીદાર પાટણવાડિયાના ભેદ નહોતા, પણ એનું યોગબળ વયું જાય એટલે પછી પાછો હતો ત્યાં. કોક વિરલો સમજી જાય એને ભેદ ન હોય, બાકી બધાને ભેદ હોય. જૈન અને વૈષ્ણવ, બ્રાહ્મણ ને વાણિયા વેર ભૂલે. સાપ અને નોળિયો વેર ભૂલતા હોય. વાઘ અને બકરી, વાઘ બકરીને મારે નહીં. તો અંદરો અંદર શ્વેતાંબર દિગંબરના ઝઘડા કે વાણિયા બ્રાહ્મણના ઝઘડા રે ગોપાળદેવની હાજરીમાં રે. અનંત અનુબંધી હોય તો રે. પછી જ્ઞાની ત્યારે મૌન સેવે. ત્યારે જીનેશ્વરની વાણી ખરે નહીં. ત્યારે પહેલાં 66 દિવસ ભગવાન મહાવીર ક્યાં બોલ્યા છે ખબર હતી? આ કોઈ ઝીલે એમ નથી.
એ તો યજ્ઞ કરતા બ્રાહ્મણ આવ્યા ઇન્દ્રભૂતિ ગૌતમ ત્યારે બોલ્યો, મોઢું ખોલ્યું પછી. એટલે જ્ઞાની કુપોદો લે છે મૌન સેવે, અને ખબર હોય કે સામે કોઈ ઝીલવાવાળો નથી, પણ એક જીવ હોય તો જ્ઞાની બોલ્યા જ કરે. ફેકોલોજી કોઈ પામે મુમુક્ષુ વાત. પ્રભુથી કહેતા ઘેરામાં ઘા નાખે તો કોકને તો વાગે. 1000 જણા હોય ને આપણે પહેલા માળથી પથ્થર નાખીએ તો કોકને તો વાગે ને. અહીંયા કોઈક પાત્ર હોય એને વાગી જાય, પછી ચોટ એવી લાગી જાય. પ્રભુથી કહેતા અમે એવું ગરોળું નાખી દઈએ છીએ કે પછી ઉંબેલા મેરા કરે છે, એને બીજે ગમે નહીં. હવે બધા કોપાઉદેવ જે બોલતા ને બધે બોધ વર્ષા, અમદાવાદમાં વાત કરતા સિદ્ધપુરના ગોદડ પરેખ એનું ઇન્ટરવ્યૂ છે, પરિચય ન, કે આ પ્રભુશ્રીજીને મળીએ ને આપણે એવું કે ગરોળું ઘાલ દે છે કે ફફડ્યા જ કરે, પછી કોપોલદેવ સિવાય કાંઈ સાંભળે જ નહીં. કે મંત્રી નાખે છે, ઓલા બાવો કેમ રૂમાલ મંત્રી નાખે એમ કે આ મંત્રે છે, પછી આખો દિવસ કોપોલદેવ જ યાદ આવે કે આ ક્યાંક વિદ્યા કરે છે બાવો, એમ કહેતા હયાતીમાં કહેતા પ્રભુ. એટલે એનું યોગ બળ હોય, એ કાંઈ મંત્ર ફેરવતા નથી, એવી સરળતા હોય, એવી દયા હોય, એવી વાત કરે, પાત્ર જેવો એને બેસી જાય વાત. એટલે જૈન હોય, વૈષ્ણવ હોય, બ્રાહ્મણ હોય, વાણિયા હોય, શ્વેતંબર, દિગંબર હોય, સંપ્રદાયના ભેદ વગર ત્યાં સમજે પણ ઝીલે. પણ પાત્ર હોય તો, પાત્ર વિના વસ્તુ ન રહે. પાછું એ લેવા આવ્યો હોય તો સૌભાગભાઈને કુપોલદેવ અને કુપોલદેવને સૌભાગભાઈ જુરે એકબીજા માટે, સત્સંગ માટે. સૌભાગભાઈ શું લખે? પરમાત્મા સાહેબ. આમ સાદું પોસ્ટકાર્ડ હોય. રવચંદભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીવની પેઢી, મુંબઈ બાંદર, એને મળજો. મારા પરમાત્મા સાહેબને મળજો. પરમાત્મા સાહેબ 44 વર્ષ મોટા. હવે નાના ભગવાન વાત આવે છે એની તો સૌભાગભાઈના ભાણા, એટલે 6 દીકરી હતી સૌભાગભાઈની, 2 દીકરા, વિધવા બેન સાથે, એના પાછળ છોકરા. માતા પિતા શરૂઆતમાં હતા, પછી પિતા ગુજરી ગયા, મા અને પછી માતાએ ગુજરી ગયા. અવડું મોટું ઘર. કુપોલદેવ પધારે ને એટલે મોટું ફંક્શન રાખે, ઘરમાં ગોઠવે, ખીરપુરી, શીરોપુરી. એટલે દીકરીને તો બોલાવે, દીકરીને બધા છોકરા સાથે જ હોય. પછી શું કરે સૌભાગભાઈ? ચાલો જમતા પહેલાં એક એક સિક્કો આપે બધા છોકરાને. એના ભાણા એટલે દીકરીના દીકરા ધીરુભાઈ મગન બાપાને વાત કરતા કે અમને દાદા એટલે નાના, મધરના ફાધરને નાના કહેવાય ને, નાના કે અમને બધા લાઈનમાં ઊભા રાખે, જાજમને એવું બેસાડ્યું કે અમે તો વાટ જોતો હોય કે સિક્કો મળે અને ખીરપુરી મળે, શીરોપુરી મળે. ચાલો ભગવાનને પગે લાગો એક પછી એક. એટલે અમે લાઈનમાં ઊભા રહીએ કે, પણ અમને હસવું આવે. ધીરુભાઈ કહેતા અવડે નાના ભગવાન હોય. સૌભાગભાઈ બાપાના બાપા જેવડા અને બાળ રાજ. એકંદર આયુષ્ય 33 વર્ષ ને 5 મહિના. સમાગમ 46માં થયો. કુપોલદેવની ઉંમર 46 કેટલી હોય? હજી 23મું વર્ષ. ભર જુવાન. એમાં મુંબઈનો ફેટો ધોત્યું ખેસ લઈને જાય, ફેટો કાઢી લીધો હોય, ડગલો કાઢી લીધો હોય, એટલે કેવા જુવાન છોકરો લાગે ને, 23-24 વર્ષનો. કે ચાલો ભગવાનને પગે લાગે. ભગવાન તો આકાશમાં હોય કે આવા હોય ભગવાન, પણ તો અમને તો શીરોપુરીને સિક્કો મળે કે અમે પગે લાગતા હતા. હવે ખબર પડે છે કે એ તો બહુ જીવ્યા, 70-75 વર્ષ. પછી વાત કરે, એ થેલીમાંથી પોસ્ટકાર્ડ કાઢીને આપે, આજે કુપોલદેવનું પત્ર કે એને મળ્યા હોય ને સૌભાગભાઈને ઘરેથી. એવું તો કેટલો ખજાનો, આ ઘણું મળ્યું છે આપણને, ઘણું એમને એમ સાચવા વગર વહી ગયું છે બધું. કુપોલદેવ પદ લખેલું, કેવળ જ્ઞાન પામશું 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 રે સૌભાગભાઈને. એની એક લીટી છે, આખું પદ કે છે જ નહીં. મોક્ષમાળા લખીને આ 6000 શ્લોક પ્રમાણે કહેવાય પંડિતોની હિસાબે, વ્યાકરણની દ્રષ્ટિએ 3 દિવસમાં લખી. એ જ સમયમાં 5000 શ્લોક પ્રમાણ પદ્યમાં, કવિતામાં નમી રાજર્ષિનું ચરિત્ર લખેલું. એ અત્યારે છે જ નહીં. એવું તો ઘણું ઘણું લખેલું કુપોલદેવ. જો કે આ મળ્યું એ કાંઈ ઓછું નથી, અનંત અનંત ભાવભેદથી ભરેલું છે. એટલે પહેલો અતિશય સર્વને સમજાય એવી. અંબાલાલભાઈ ઝીલી લીધું. વર્તમાન મહાવીર, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. પ્રભુશ્રીજી રખાવ દેવ, તમારા દર્શન માટે હું પીપાસું, તરસી છું. લેખિતન દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. તો કુપોલદેવના ગુનામ ક્યાં આવ્યા છે પ્રભુશ્રીજી? લેખિતન દુષ્ટ દાસી લખે. અંબાલાલભાઈ ઝીલ્યું પછી અને શું થયું? ગણધર તુલ્ય કામ કર્યો. વચનામ પ્રકાશમાં આવ્યું આગમ, જગતને અણમોલ ભેટ આપી, બધાને સમજાય એવી વાણી. પણ પાત્ર તો હોવી જોઈએ, છૂટવાનો કામી હોવો જોઈએ, બસ એટલી જ જરૂરિયાત. સંકિત ને જ્ઞાન ને એ બધું કાંઈ નહીં.
હજી ત્યાગ વૈરાગ્ય નથી, પણ અધ્યાત્મ માટેનો એની પાત્રતા છે વૈરાગને લીધે. નિયમ ભલે કાંઈ ન ખબર હોય, હજી કાચું પાણી પીવાય કે નહીં, પાકું પીવાય કે એ ભલે ન ખબર હોય, શ્રદ્ધા છે ને આ ત્રણમાં આવશે જ. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. એકવાર સાચું સમજાઈ જશે કે આ ચૂલામાં આંગળી નાખીએ તો દાજી જવાય, પછી નાખે? હજી સાચું સમજાણું જ નથી આપણને. એટલે સર્વને સમજાય તેવી વાણી. ત્રિવિધ તાપથી તરી જાય અને ત્રિવિધ તાપથી ઠરી જાય જીવ, શોક રહિત થઈ જાય. આ અશોક વૃક્ષ યોજન પ્રમાણ, બીજો તીર્થંકરની વાણીનો અતિશય 35માંથી યોજન પ્રમાણ વાણી છે. યોજન ગામીની વાણી. આ તો તીર્થંકરની વાણી. કુપોલજોની વાણીમાં યોજન ગામીની ક્યાંય આવું વાત આવે છે? ઈડર દૂરથી આવે. બધા મુનિને કહ્યું હોય કે ફલાણા આંબાના ઝાડ નીચે આટલા વાગે મળજો, એટલે આટલા વાગે કીધું બધા વહેલા જ પહોંચી જાય ને. અહીંયા જેમ થોડું હોય કે ઘંટ વાગે પછી 10-15 મિનિટ પછી આવે, ત્યાં તો બધા પહોંચી જાય. મુનિ વાટ જોવે. એટલે કુપોલજો દૂરથી અમુક શ્લોક લલકારતા હોય, દ્રવ્ય સંગ્રહની ગાથાનો કે જે યાદ આવે, કે સ્તવન ક્યાંક લલકારતો હોય. ભરતેશ્વર ભયો વૈરાગી, ભરતેશ્વર ભયો વૈરાગી, એક જ લાઈન ગાયા કરતા હોય. દૂરથી સંભળાય, દેખાય નહીં ક્યાંથી આવે છે. યોજન ગામીની વાણી. પ્રભુજી કહે છે અમને અવાજ સંભળાય, અમે સ્પષ્ટ બાજુમાં જ બેઠા છે એવી રીતે, પણ દેખાય નહીં. યોજન ગામીની વાણી. બધા ઝાખરાને ઝાડ હોય, ઈડર ચડતા હોય કુપોલજો, ક્યાંથી જ આવે છે અવાજ? આમ આમ દેખાય, પણ થોડી વાર પછી સાવ નજીક આવી જાય ત્યારે ખબર પડે. યોજન ગામીની વાણી. ઈડર દૂરથી આવે ત્યારે અને પછી જાય. એકવાર આવી રીતે લાંબો સત્સંગ ચાલતો હતો ગહન વાતનો. દેવકીજી મહારાજ તો એકવાર સમાગમમાં કહે છે હવે નીચે જવું જ નથી અમારે ગામમાં. કુપોલજો કોણ કે જાઓ? તો દેવકીજી મહારાજ કહે છે પેટ પડ્યું છે ને, આપ ગોત્રી કરવા તો જવું પડશે ને. કુપોલજો કહે છે જૈન સાધુનું પેટ જગતના કલ્યાણ માટે છે. ધર્મલાભ કરીને રોટલી લે, એના બદલામાં આત્માની વાત કરે. મદળિયું ન આપે એના બદલામાં, મંત્ર તંત્ર ન આપે સંસાર લીલો કરવા માટે, પરદેશ મોકલવા માટે, પરણાવવા માટે, છોકરા ત્રીજી ફેક્ટરી કરવા માટે. આ જ્ઞાનીનું લક્ષણ નથી. સાવ સહેલો છે વિતરાગનો માર્ગ, સમજાય તો. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહું કુપોલજો કે આગમમાં ચોખ્ખું લીધું છે. આત્મજ્ઞાની સંત, વિતરાગનો સાધુ જોશ જોવાના કામ કરે નહીં. વિતરાગનો સાધુ દવા દારૂ ઓસડિયાની કામ કરે નહીં. જોશ જોવા તો જ્યોતિષ થવું હતું ને. દેરાસરા પાસરા અભડવા માટે શા માટે આવો? આ નવકાર મંત્રમાં સાધુ ન આવે ના છે. આ સુઈ ગળંગ સૂત્રમાં અને આચારંગ સૂત્રમાં વાત લાગે છે. આચારંગ સૂત્ર, આચાર કેવા હોય ગૃહસ્થના ને સાધુના, નિયમ છે બધા. આપણે ત્યાં જાતા હોય એવું કરવા માટે આપણે ગુનેગાર છીએ એટલા જ. નિમિત્ત બને ને સામેવાળાને અનંતાનુમંદી કરવાના, એટલો જ ગુનેગાર છે. વ્યવહારમાં ગમે તે કરવાનું. ધર્મની બાબત વ્યવહાર ટકાવવા માટે લાવવાની નહીં. દેવ દેવીએ નહીં, સાધુ સાધ્વીએ નહીં, ધર્મની ક્રિયાએ નહીં, ભક્તા મરે નહીં, ઓવસગર સ્ત્રોતે નહીં. મારો રોગ મટી જાય, મને પૈસા થાય, મારી ફેક્ટરી ચાલે. ધર્મ લાગુ જ ન પડે ને ક્યારે, લાખો વર્ષો સુધી ભૂખ્યો રહેતો હોય. ચોખ્ખું લખેલું છે. આ વાસના ન જાય. આ દર્શન આવણીય કર્મ છે. દર્શન બંધ થઈ ગયું, પડદો આવી ગયો કાળો. હવે શું દેખાય? પ્રકાશ આવે કેવી રીતે? આ જીનેશ્વરની વાણી છે. યોજન પ્રમાણ. ઈડર દૂરથી આવે ત્યારે અને જાય પછી આવી રીતે ગહન વાત ચાલતી હતી. એટલે દેવકીજી મહારાજ કે અમારે તો જવું જ નથી, પાપી પેટને લીધે જવું પડશે. એક કહે છે આ સાધુનું આ પેટ જગતના કલ્યાણ માટે છે. જાઓ તમે અને બદલામાં આત્માર્થની વાત કરજો. તમે કહેવામાં કે બાકી રાખ્યું જ નથી. કુપોલદેવ બધી આગમ જ ઠાલવ્યા છે જ્યાં ત્યાં. પછી કુપોલદેવ આવી વાત થાય ને એટલે પછી વયા જાય. એટલે પ્રભુથી લખે છે અમને એમ કે લઘુશંકા કરવા ગયા છે, પછી આવે જ નહીં. પણ શ્લોક લલકારતો સંભળાય કે હમણાં જ આવશે. એ જાય છે તો પછી ધીરે ધીરે ધીમું સંભળાય ને. યોજનગામીની વાણી હોય સરખું જ સંભળાય કે હમણાં આવશે, હમણાં આવશે. પછી ખબર પડે 1 કલાક પછી કે આ તો વયા ગયા લાગે છે. પછી એમ જાય ત્યારે ખબર પડે તો ઉતરી ગયા છે, પણ સંભળાતું હોય પાછું. યોજનગામીની વાણી આવે ત્યારે ને જાય ત્યારે ગાથા કે કડી સંભળાય કરે પણ દેખાય નહીં, કે અમે વાટ જોઈએ. મુનિઓ વિચારે છે કે સંભળાય છે તો હમણાં આવશે, હમણાં આવશે, પણ કે આવે નહીં. આ બધા પ્રસંગો બનેલા છે. નજીકવાળાને ઘોંઘાટ ન લાગે અને દૂર જે હોય એને એટલું જ સંભળાય. આ રાજછાયામાં એ બોલતા હતા,
નીચે ટોળા વળ્યા હતા, એ તો અગાશીમાં હતા, બીજે માળે ગેલેરીમાં. નજીક હોય એને એટલું જ સંભળાય, દૂર હોય બધા એને એટલું જ સંભળાય. માઇક થોડા મૂક્યા હતા, ક્લોઝ સર્કિટ ટીવી કે ઓલું કાનમાં નાખે એવું કાંઈ, સરખું જ સંભળાય. યોજનગામીની વાણી આ અતિશય છે તીર્થંકરની વાણીનો, આ રાજેશ્વરની વાણીનો અતિશય છે. આ અનંત અનંત ભાવ ભેદથી આપણે જીનેશ્વરની વાણી ચાલે છે. પાછું મૂળ લક્ષ્ય ન ચૂકાઈ જાય. દૂરથી પણ સંભળાય, નજીક પણ. ઘોંઘાટ નજીકવાળાને ન લાગે અને દૂરનારને, દૂર હોય એને પણ એટલું જ સંભળાય. અહીંયા કેમ આપણે ઓછું સંભળાય, આગળ બેસો તમે, ત્યાં દૂર હોય એને એટલું જ સંભળાય. એ બળદને નાક સાંભળે તો પછી બેરો માણસ ન સાંભળે? સાંભળવું હોય તો સાંભળે, નહીં તો ન સાંભળે. સાંભળવું ન હોય શું થાય પછી? દૂરનાને પણ એટલું જ સંભળાય. આવી રીતે ગાંધીજી તો વાત કરે છે કે આ વાણી એવી મીઠી લાગતી મને જાણે રૂપેરી ઘંટડીનો રણકાર. સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, થાક ન લાગે. તો એમ થાય ને સામે ઘડિયાળ જો હવે ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે, આપણે એવું હોય. તીર્થંકરની વાણીનો ત્રીજો અતિશય પ્રૌઢ વાણી, એટલે મેચ્યોર, પુખ્ત લાગે. આપણે કૃપાલદેવે પ્રૌઢ વાણી ક્યારે બતાવી? 10 વર્ષના હતા ત્યારે ધારસીભાઈને ઘરે. તમારે ક્યારે મામા સાથે અદાવત છે? 10 વર્ષના છોકરા તારા શું કામ છે એમ પૂછ્યું હોય તો કે હા થોડું કાંઈ મારે કાયદાનો ચુકાવો આપવો પડે વકીલ તરીકે, એટલે થોડું એવું વેર થયું છે, વેર વિરોધ. તો હવે તમે ચેતજો, તમારા પ્રાણઘાતક હુમલો કરશે નહીં તો તમારે જીવલેણ ઘા કરશે, તમારી ઉપર ઘાત છે. હે, તમને કેમ ખબર પડી? આ પ્રૌઢ કોઈ 80 વર્ષના બોલતા એવી સલાહ આપે છે. ધારસીભાઈને સલાહ આપે છે. કોને? મોરબીના મેજિસ્ટ્રેટને, બ્રિટિશરના સમયના, કે તમે સાવધ નહીં રહ્યો તો તમારો પ્રાણ વયો જશે, મારા મામા તમને હુમલો કરશે. તમને કેમ ખબર પડી? અમે જમતા હતા એને એમ કે આ બાળકને શું ખબર પડે, એટલે એ વાત કરતા હતા, પેત્રો ગોઠવતા હતા કે તમારું કાસળ કાઢી નાખવું છે. આ અતિશય 10મે વર્ષે બતાવ્યો છે અતિશય. પ્રૌઢ વાણી. ધારસીભાઈ આ 10 વર્ષના બાળક એવી વાત કરતા અચંબો પામે. આના કરતા પણ ધારસીભાઈ પોતાની પરિચય, આ તો બચી ગયા, જગ જાહેર પ્રસંગ બન્યો છે. એ લિફ્ટ આપેલી, એને તો ગવર્મેન્ટની જીપ ને બધું મળ્યું હોય, બંગલો મળ્યો હોય, મેજિસ્ટ્રેટ હતા એટલે જાતા હતા, એટલે સથવારો જોઈએ ને, એટલે કુપાવદુને અહીંયા આવવાનું હતું મોરબીથી રાજકોટ. કોઈ સારો સથવારો હોય તો મેજિસ્ટ્રેટનો સથવારો મળે તો રસ્તામાં કુપાવદુએ મોરબીથી રાજકોટ ગાડીમાં કોઈ પુખ્ત વયના અભ્યાસી નો એવી બધી વાત કરે, પ્રશ્નોત્તર તીર્થંકરની વાણીની. ધારેશભાઈ નવાઈ લાગે કે હું તો અભ્યાસી કર્મ કરું, સાધુ સાધુને ભણાવું, મારી સાથે વ્યવસ્થિત વાત કરે, કે હું ક્યાંક પ્રશ્ન મુદ્દો ઊભો કરું ને મને સમજાવે, કે મને નવાઈ લાગતી. રાજકોટ ક્યારે આવી ગયું ખબર ન પડી. કે મોરબીથી રાજકોટ કારમાં પ્રૌઢતા એવી બતાવે કે કોઈક આગમના અભ્યાસી લાગે છે. જોવે તો ખબર પડે કે આ તો 10 વર્ષનો છોકરો છે. હાફ પેન્ટ પહેર્યું હોય, બાંડિયું પહેર્યું હોય, લાંબી દાઢી ને તિલક કપાળમાં, લાંબી જાટા ને એવું કંઈ નહીં. પ્રૌઢ વાણી. આવો અનુભવ હેમરાજભાઈને માલસીભાઈને થયો. શાંતિથી જાય છે તેડવા માટે, ચમત્કાર બતાવવા માટે નહીં, એમ જ આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. તો અમે તો કોઈને કંઈ કહ્યું નથી, અમે તો વવાણિયા ગયા હતા તમને મળવા, ત્યાં ન મળે એટલે મોરબી ગયા હતા, ત્યાં ન મળે અહીંયા આવ્યા રાજકોટ, તો તમને કોણે કહ્યું? શાંતિથી કહે છે. ધારેશભાઈને આગળથી કહી દીધેલું, બે મહેમાન આવે છે કચ્છથી, વ્યવસ્થા થશે? ધારેશભાઈ કે થશે, એવડું મોટું ઘર બંગલો હોય, ના કેમ પડે ગોપાલભાઈને? ધારેશભાઈ લખે છે કે મારા ઘરે આવતા ત્યારે હું એને ગાદલા ઉપર બેસાડતો અને હું નીચે સામે બેસતો હાથ જોડીને, બાળ રાજ, અને આ બાજુ મોરબીના મેજિસ્ટ્રેટ. આપણે આંખ બંધ કરીને વિચારીએ, આમ 10 વર્ષના છોકરા ગાદલા ઉપર એને બોધ આપે છે અને મેજિસ્ટ્રેટ બેઠા છે. વચમાં બીજી વાત કહી દઉં, એ ઊભી બજારે જતા હતા ને, મેજિસ્ટ્રેટ અભિમાન તો હોય જ ને, આપણે કાંઈ નથી તો અભિમાન છે, તો એટલે એ બ્રિટિશરના સમયના મેજિસ્ટ્રેટ. પણ કુપાલદેવ એને કહે છે માર્કેટમાં, છત્રી ખોલો તો ધારસીભાઈ. છત્રી તો ખોલી, પણ ક્યારે કહે છે? જ્યારે બધા બિલ્ડિંગ આવ્યા, બધા હવેલી બધી, અને છાપરા હતા, અને છાયા ચાલવાનું, ત્યારે પછી તડકો આવ્યો ને, એટલે કે હવે ધારસીભાઈ છત્રી બંધ કરી દો. એટલે વિચારે છે કે શું હશે, તો કે આ જીવને કશાય અભિમાનનો તડકો લાગે છે, કે આ તડકો કાંઈ નથી લાગતો. હવે યુવારાજ આવી બોધ આપે, બાળરાજ આવી બોધ આપે. પ્રૌઢ વાણી.
લોકો કહે છે આ ધારાસભ્યનું ચસકી ગયું છે, આ નાના છોકરાને છત્રી ધરીને હાલે છે. મેજિસ્ટ્રેટ આવું કરત કેવું લાગે? એટલે સુધી પહોંચ્યા પણ છત્રી માથે આજ્ઞા પાળવાનો અવસર મળ્યો આ ઓછી વાત છે? આજ્ઞા રુચિ સંકિત કહેવાય આને. અહોભાવ થયો હોય તો કે મને આજ્ઞા આપે, મને આજ્ઞા આપે, પછી વચમાં ચોપડા લાવે તો અભિનિવેશ કયો છે એને. એટલે ગોપાલદેવ 373માં ખીજાણા પણ છે. અમારું કોઈ પણ વચન તમે તપ કરો, જપ કરો, તીર્થયાત્રા કરો, દાન આપો, શાસ્ત્ર વાંચો, ધ્યાનમાં વયા જાઓ, એનું ફળ મને મળવું જોઈએ. કયું ફળ? શ્રીમદ રાજચંદ્રનું વચન મને સમજાય તો. જો આ શરત ન હોય તો મારે તમને પત્ર જ નથી લખવો, એમ 373માં લખ્યું છે. એટલે વચમાં ચોપડા આવતા હતા એને ધારસીભાઈને. અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. જ્ઞાની પાસે કે જ્ઞાનીના વચન પાસે લાઇબ્રેરીનો ચોપડો વચમાં લાવે કે મેં વાંચ્યું છે. 661માં લખ્યું છે. અને અપ્રશસ્ત એટલે માઠો, ખરાબ, દીઠ શાસ્ત્રીય અભિનિવેશ કદાગ્ર કયો છે. એટલે એને ધર્મનું જે વાંચ્યું છે ને એ અવળું પડે છે જીવને. કોને? આપણને. આપણે તો વાંચ્યું નથી, ખાસ સાંભળ્યું છે એ અવળું પડે છે આપણને. એ કુસંસ્કાર નીકળી જાય એટલે એની મેળે આ વાણી પછી ઉગી નીકળે બધું. પ્રૌઢ વાણી. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ ધીરેકથી કહે છે આત્માની અનંત શક્તિ વડે આ બધું શક્ય છે. ચોથો બોલ તીર્થંકરની વાણીનો, મેઘ જેવી ગંભીર વાણી. આ વાણીમાં કશાય ન હોય, એટલે ક્રોધમાન માયાલોભ ન હોય. એમ લાગે કે સામેવાળો કશાય કરે છે અથવા કરાવડાવશે, શાંત થઈ જાય જ્ઞાન. અહીંયા બહાર ગટોરમલજી ઝઘડો કરવા આવેલા ને, પછી શાંત થઈ જાય. અંબાલાલભાઈને કહે છે અંબાલાલ આ અનંતાનંદમાંથી કશાય ધ્રુજે છે જો. મેઘ જેવી ગંભીર વાણી, કશાય તો ન જ હોય, નો કશાય પણ ન હોય, એટલે ખીખીખી ન કરે. હાસ્ય રતિ અરતિ સમાધિ મરણની માળામાં આવે છે ને, એટલે હસવામાંથી ખસવું થાય. શું થયું? ખાલી એટલો જોક માર્યો દ્રૌપદીએ, આંધળાના આંધળા, આખું મહાભારત લડાણ. એટલે નો કશાય, નો એટલે એનો નો, નહીં એમ નહીં. નો કશાય એટલે કશાયનો સહચારી, સહચારી સાથે ફરે, એટલે એમાંથી એ પેદા થાય. કર્મગ્રંથમાં સમજવા માટે આનું આ નો કશાયની વ્યાખ્યા સમજાવી છે કે 4 જણા ચોર છે. કોકને શેઠને ઘરે છાપો મારવો છે, નગર શેઠને ઘરે ચોરી કરવી છે. 4 અંદર જાય ને કોઈક ગુરખાજી આવે તો પકડી લે ને, એટલે 2 ને બહાર ઊભા રાખ્યા કે તું ઊભો રહે ને કોઈ આવે જોઈ જાય તો અમને ઈશારો કરજે, એટલે આપણે પાછલે દરવાજેથી ભાગી જશું. તિજોરીમાંથી હીરા માણેક બધું લઈ લે છે, પોટલું બાંધે છે, પકડાઈ ગયા. ઓલા 2 તો બહાર જ ઊભા છે, એણે ક્યાં ચોરી કરી છે? કે ગુનેગાર ગણાય? ગણાય જ ને. પણ પોટલું કોણે બાંધ્યું છે? ઓલા 2 અંદર ગયા છે એણે. એ કશાય આ સાથે એને મદદ કરે છે. આ 2 ચોર એટલા જ ગુનેગાર છે. કેમ? ઓલાને મદદ કરીને એ ન કશાય. કેવું સહેલું સમજાયું છે. એટલે બહાર ઊભા છે એટલા, એટલે હાસ્ય ખીખીખી કરે. જ્ઞાનીની વાણી મેઘ જેવી ગંભીર હોય, હસાહસ ન કરે. ક્યારેક વાતાવરણ બહુ ગંભીર થઈ ગયું હોય તો આત્મજ્ઞાની ક્યારેક એવું બોલે કે સામેવાળો થોડો એરંડી પીધો છે એવું મોઢું ન રાખે ને પાછું ઝીલે. એ તો જ્ઞાનીના હાથમાં છે. નહીં તો અહીંયા સજા ન હોય, એમ સોગ્યું મોઢું કરીને આવ્યો હોય, પછી રોતી જાય મુવાની ખબર લાવે, પછી એમાં બરકત કેવી રીતે આવે? એટલે અહીંયા ગંભીર વાણી હોય જ્ઞાનીની, મેઘ જેવી ગંભીર વાણી, કશાય ન હોય, નો કશાય પણ ન હોય. એટલે હાસ્ય રતિ અરતિ, ભય શોક જુગુપ્સા, સ્ત્રીવેદ પુરુષવેદ નપુસંકવેદ, નો કશાય ન હોય. એટલે એવી કઈ વાત જ્ઞાની ન કરે કે પુરુષને સ્ત્રી પ્રત્યે ને સ્ત્રીને પુરુષ પ્રત્યે આકર્ષણ થાય. એવું કરાવવાની તો વાત જ નહીં, એવું બોલે નહીં. બ્રહ્મચર્યની 9 વાડમાંથી એક પણ વાડમાં છિદ્ર પડે એવી વાત જ્ઞાની ન કરે. એ નાચવાનું ન કે પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે. એ તો પાછળના કવિઓએ લખ્યું. મીરાબાઈ ઘૂઘરા લઈને જંગલમાં ગઈ છે શ્રી કૃષ્ણની ભક્તિ કરવા. ધર્મના નામે ધતિંગ ચાલે છે ને એવું વ્યવહારમાં નથી થતું. અનંતાનુમથી ધર્મ જ થાય છે. ગોપાલદેવ પત્રો લખ્યા છે 459, 613 ઘણી જગ્યાએ કે અનંતાનુબંધી ધર્મના ખાતામાં જ થાય છે. આપણે ધર્મ સમજીએ છીએ. 5 ઇન્દ્રિયો પોષાય, વિષય કશાય પોષાય, સ્ત્રી પર છે પુરુષને અને પુરુષ પ્રત્યે સ્ત્રીને આકર્ષણ થાય. આ ધર્મનો ભાગ નથી. એ જીનેશ્વરની ભક્તિ કરતો હોય, આરતી ઉતરતો હોય, સ્નાત્ર કરતો હોય, આવું બધું હોય
વિતરાગ ભગવાન સ્વીકાર્યા, અને નામ જ વિતરાગ છે. 24માંથી ક્યાં તીર્થંકર સ્વીકાર્યા? આવી મેઘ જેવી ગંભીર વાણી હોય. સ્ત્રી નીતિ બોધક ગર્ભાવલી નાની ઉંમરે લખી છે. એમાં બધી નીતિની એવી વાત કરી છે, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહારે સંમત પાછો. સ્ત્રીને વિશે બધું લખ્યું છે કે તું સાસરે જા તો ત્યાં સંસ્કારથી રહેજે, સદાચારથી રહેજે, નીતિથી રહેજે, એક પતિવ્રત પાળજે. આ ચારિત્રના ઠેકાણાનો ધર્મ કેવી રીતે પરિણમે? ખરો ધર્મ તો બ્રહ્મચર્ય આવે પછી જ આવે, ગુરુજી પછી જ થવાય. ત્યાં સુધી ગુરુજી થવાય જ નહીં, ઉપદેશક થવાય જ નહીં. વચનામૃત 600ની છેલ્લી લીટી છે. જ્ઞાની પુરુષને 9 વાળ વિશુદ્ધથી બ્રહ્મચર્ય દશા વર્તે છે ત્યારે એને જે આનંદ આવે અવર્ણનીય છે. અને ઉપદેશકપણું પણ ત્યારબાદ એ આરાધી શકે. એટલે ગુરુજી પછી જ થવાય. ક્યારે? 9 વાળ વિશુદ્ધથી બ્રહ્મચર્ય પાળતા હોય, વેદોદયનો નાશ થઈ જાય ને 9મે ગુણ સ્થાને. એ તો છાશવારે ગુરુ ભટકાઈ જાય છે અને સાચા મુમુક્ષુ ભટકાઈ જાય. જાણે એની વ્યાખ્યા શું છે ગુરુની અને મુમુક્ષુની? આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય. વેશધારી હોય, બોલતો હોય, લખતો હોય, ગાતો હોય, ટોળાએ વળતા હોય, મોક્ષ માર્ગીના ટોળા હોય. એટલે ખરેખર ગુરુજીને આ સિદ્ધાંત છે. 9 વાડમાં એક પણ વાડમાં ગાબડું હોય એ ગુરુજી ન હોય. એ પૂર્વજન્મમાં માનતો હોય અને જાતિસ્મરણ જ્ઞાન હોય કે ન પણ હોય, પણ ડર લાગે કે મારે જ્ઞાની કહે છે કે પુનર્જન્મ છે તો હવે પછી એ જન્મ છે, મારે ક્યાંક જવું પડશે. પછી એનું એક પણ આચરણ એવું હોય, ફસાઈ જાય એવું. અહીંયા છિદ્ર ક્યાં ગાબડા પડે છે. આ કાળમાં તો જ્ઞાની ઓળખવા સાવ સહેલું છે. આમ સિદ્ધાંત છે, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. આવું કંઈ ન હોય તો આ કાળે જ્ઞાની ઓળખાય છે. એટલું સહેલું કરી નાખ્યું ગોપાલદેવે. પાને પાને ગુરુની વ્યાખ્યા લખી. મેઘ જેવી ગંભીર વાણી કશાય તો હોય જ નહીં, ન કશાય પણ ન હોય. ગંભીર કેવી? સ્ત્રીનીતિ બોધક અને ગર્ભાવલી. સુબોધ સંગ્રહમાં કાવ્યો છે. રાજાએ રાજ ચલાવવા કયા નિયમો બાંધવા? કેવો રાજા હોવો જોઈએ, કેવી પ્રજા હોવી જોઈએ, કેવો શ્રાવક હોવો જોઈએ, કેવી શ્રાવિકા હોવી જોઈએ. યુવાન સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે એને કેવું આચરણ કરવું જોઈએ. બધા ગાંધીજી વાત કરે છે કુપોલદુને. અહીંયા તો તીર્થંકરના અતિશય છે વાણીમાં. ગાંધીજીને ગ્લેડસનના પત્ની પર અહોભાવ આવ્યો. શું કહે છે કે આ ગ્લેડસન આમ સભા એટલે પાર્લામેન્ટના એ પ્રમુખ, એની પત્ની ચાલુ સભામાં આમ સભામાં એને ચા કરીને આપે છે. કેવો પ્રેમ છે, આદર્શ દાંપત્ય જીવન લખે ને. પ્રભુતામાં પગલાં, પ્રભુતામાં પગલાં કે નરકે પગલાં. એને એમ કે હું બહુ વખાણ કરું. ગાંધીજીની કુપોલદુને વાત કરે છે કે ગ્લેડસનના પત્નીને એવો સંબંધ છે, પ્રેમ છે કે આમ સભામાં એ બોલતા હોય ત્યારે ગરમ ચા કરીને આપે એને ચાલુ સભામાં. કુપોલદેવ શાંતિથી, ગંભીર મેઘ જેવી ગંભીર વાણી છે ને. કુપોલદેવ શાંતિથી પૂછે છે ગાંધીજીને, એ ગ્લેડસનની પત્નીએ ચા બનાવીને આપી, એને બદલે એની બેને આપી હોત તો? એને બદલે કોઈ પુરુષે બનાવી હોત તો રસોઈયાએ, અથવા તો એને બદલે કોઈ નોકર રાખ્યો એણે બનાવી હોત તો તમને આટલો અહોભાવ થાત? એટલે ગાંધીજીને એ ચા બનાવીને આપે છે એનો અહોભાવ નથી, પતિ પત્નીના પ્રેમનો અહોભાવ છે. ગાંધીજીને ખબર પડી પછી કે બ્રહ્મચર્ય કોને કહેવાય. લખે છે અને પરિચય નોંધમાં લખ્યો છે ગાંધીજીએ. પછી મને ખબર પડી કે બ્રહ્મચર્ય કોને કહેવાય. એટલે ચા બનાવે છે એનો અહોભાવ નહોતો. અને ગ્લેડસન અને ગ્લેડસનની પત્નીને કેવો પ્રેમ છે, સ્નેહ છે. અને જ્ઞાની તો શું કહે છે? અધ્યાત્મ કલ્પદ્રુમમાં, આત્માનું શાસનમાં કુપોલદેવે લખ્યું છે કે આ તો સ્નેહાળ પત્ની, એટલે સ્નેહાળ પત્નીએ પતિ વિશે વિચાર્યું કે સ્નેહાળ પતિ આ ગુફા વગરની વાઘણ, દર વગરની નાગણ અને વિષની વેલડી છે. આ તો સપોર્ટ વગરની અમરવેલ છે, મારી નાખશે તને. પોતે અમર છે, તને સંસાર ચિરંકાળ ભોગવવો પડશે તારે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? પરશ્રીગમન નહીં, સ્વદારતણો સંયોગ ગણે જ્યાં. કુનકુન આચાર્ય મારે બ્રહ્મચર્ય અષ્ટકમાં છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ. આપણે એ હેસિયતે નથી આપણી, પણ સદાચાર તો પાળીએ. મંદિરમાં તો સખણા રહીએ એટલે આપણા સંગથી બીજા ન બગડે.
આવી મેઘ જેવી ગંભીર વાણી હોય. બાલ્યાવસ્થાની એવી વાતો પાને નથી ચડી, પણ સુબોધ સંગ્રહમાં છે. હવે અત્યારે ઘણાને ખબર ન હોય કે આ સુબોધ સંગ્રહ આખી પોણી મોક્ષમાળા જેટલું પુસ્તક છે, કેટલો કાવ્યો છે બધા. આમ વ્યવહારના કાવ્યો લાગે, કવિતાની રત્ન લાગે. વાંચીએ તો અંદર વૈરાગ નીતરે, આવી ગંભીર વાણી હોય. 12 ને 14 વર્ષે એમ કે કન્યા સાસરે જાય તો શું કરવાનું, એની પુખ્તતા કેટલી છે, ગંભીરતા કેટલી છે વાણીમાં એની. હજી ઘણું બધું છે. ગાંધીજીને ગ્લેડસનના પત્ની પર અહોભાવ કે લંડનની આમ સભામાં પતિ માટે ચા બનાવી આપે છે, એના બદલે એની કોઈ નોકરાણી કે બેન હોત કે બીજી કોઈ સ્ત્રી હોત તો તમને અહોભાવ આવત, અચરજ થાત, નવાઈ લાગત? શું બોલે ગાંધીજી? શૂન્ય થઈ ગયા. આ ગંભીર વાણી, આ તીર્થંકરની વાણીનો અતિશય છે. આ એને વગર બોધે બ્રહ્મચર્ય કોને કહેવાય ગોપાલદેવે સમજાવી દીધું. એ તો વાત ગયા પાર્લામેન્ટની વાત કરવા ગયા અને બ્રહ્મચર્ય શીખીને આવ્યા. અહીંયા તો કબીર કે ધર્મ માટે ગયો હોય મળવા અને બેસાડે દળવા, ગયો તો હરિભજન કો ઓટન લિયો કપાસ. અહીંયા એવું થાય છે આપણે કે હાલો કામે લાગી જાઓ. ત્યાં વ્યવહાર માટે ગયો હોય. ગોપાલદેવ લખ્યું છે સૌભાગભાઈને કે સત્પુરુષ પાસે વ્યવહાર માટે પણ ગયો હોય, ભૌતિક લાભ માટે ગયો હોય, તો સાચો સત્પુરુષ હોય તો એને એ વાસના પૂરી ન કરાવડે અને છતાં ધર્મનું રૂપ શું એ સમજાવે. સૌભાગભાઈને સમજાઈ ગયું. અઢીસો પત્ર, પૈસા આપો, માદળિયું આપો, દોરો આપો, ધાગો આપો, ચમત્કાર કરો, ભાગીદાર કરો. ગોપાલદેવ કાંઈ ન કર્યું. જ્ઞાની પાસે વ્યવહાર માગશો તો દર્શનાવણીય કર્મનો બંધ પડશે. 368મો પત્ર. તોય બેફાટ આત્મા આપ્યો પાછો. સત્પુરુષ પાસે સાચી જગ્યાએ માગણી, ખોટી માગણી હોય તો એ સવળી આવી જાય જીવ, અને સાચી વસ્તુ માટે ખોટી જગ્યાએ જાય તો જૈનના શાસ્ત્રો અવળા પડે એને. ગોપાલદેવ ખુલાસો કરવાનું બાકી જ નથી. કેમ? તીર્થંકરની વાણી છે ને, અતિશયવાળી વાણી છે. 5મો બોલ તીર્થંકરની વાણીનો અતિશય. શબ્દ વડે સ્પષ્ટ હોય, ચોખ્ખો અક્ષર સમજાય. કેવી ચોખ્ખી ભાષા? ગડમથલ નહીં, કલ્યાણ આમ થકી, બીજેથી નહીં, અંડરલાઈન કરીને આપી દીધું. આમાં શું ગડમથલ છે? હવે કેટલું ચોખ્ખું લખ્યું. ચોખ્ખા અક્ષરો સમજાય. માતુશ્રીના શરીરે તાવ આવે છે, અમારે કાલે મેલમાં બેસીને જવું પડશે નડિયાદથી. માતુશ્રીને તાવ આવે, માતુશ્રી તો આત્મા છે. લખવામાં ભૂલ નથી કરતા, સહજ જ હોય બધું, કંઈ વિચારવું ન પડે કે મારે શું લખવું. એ ગાંધીજી કહે છે કે લખતા હોય કે ટપકાવતા હોય કે કાંઈ પણ લેખન કૃતિ હોય કે કાવ્ય કૃતિ હોય, મેં ક્યારે એને લખ્યું હોય ને ત્યાં ચેકીને નવું ક્યાંક મૂક્યું એવું જોયું જ નથી. કે જેણે અસ્ખલિત ધોધ વહે છે, અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી આ જીનેશ્વરની વાણી. આત્માને લૂછાઈને નીકળ્યા કરે, ખર્યા કરે. ઉદય પ્રયોગી. માતુશ્રીને શરીર તાવ આવે છે. મુનિપથ અભ્યાસી. પ્રભુશ્રીજી પ્રથમ મિલનમાં 3 નમસ્કાર તો કરે છે. કૃપાલદેવ કહે છે સામાન્ય સમ્યક જ્ઞાનને જ્ઞાની જ્ઞાન ગણતા નથી. એટલે પત્ર લખે તો કૃપાલદેવ શું લખે એને? મુનિપથ અભ્યાસી. તમે સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો, પ્રેક્ટિસ કરો છો. એ તો સર્વસંગ પરિત્યાગી સાધુ છે પ્રભુશ્રીજી. ઉઘાડા પગ છે, લોચ કરે છે, ઘર છોડી દીધું છે, રજોહરણ છે, અપાશ્રમમાં રહે છે, ઘરે જતા નથી, તો સાધુ ન કહેવાય? કૃપાલદેવ એમ લખે વિશેષણમાં, સંબોધનમાં, મુનિપથ અભ્યાસી. તમે સાધુ હજી છો નહીં, પણ અભ્યાસ કરો છો સાધુ થવાનો. પણ ધીરે 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 થઈ ગયા. પછી શું લખે છે? આપણે મંગળાચરણ બોલે છે ને, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ. 875મો પત્ર. મથાળે લખે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર. ચોથારાની વાનગી કરી નાખે. શબ્દ વડે સ્પષ્ટ હોય, એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે એવી વાણી હોય. એ ત્યારે અભ્યાસ કરતા હતા સાધુ થવાનો, એટલે મુનિપદ અભ્યાસી લખ્યું. હવે પરમ કૃપાળુ આર્ય મુનિવર દેવા માત્ર શ્રાવકના વ્રત આપવાની આજ્ઞા કરે છે મુનિને, કે જાઓ મોટા મહારાજ પાસે લઈ આવો શ્રાવકના વ્રત. પ્રભુશ્રીજીને આજ્ઞા કૃપાલદેવ આપે, અને દેવા માતાને આજ્ઞા કોણ આપે? દીકરા છે ને એના. એટલે ચોથારાને મુનિ પાસેથી આજ્ઞા અપાવી. દેવ માતાનું કલ્યાણ થઈ જાય કે નહીં? પછી સાચા આત્મજ્ઞાનની સંત આગળથી આજ્ઞા મળે તો ઠેઠ પહોંચાડે પ્રભુશ્રીજી. કે એક જગ્યાએ કૃપાલદેવ પ્રભુશ્રીજી લખ્યું છે કે શીલ વ્રત જો સત્પુરુષ પાસેથી મળે તો ઠેઠ પહોંચાડી દે મોક્ષે. તો શ્રાવકના 12 વ્રત દેવા માતાને કૃપાલદેવે જ પ્રભુશ્રી પાસેથી અપાવ્યા.
ભગવાન વખતે વાણિયા બહુ પાક્કા હોય કે કેટલા પાક્કા હતા કે પોતે ન આપ્યા, પ્રભુજીને પોતે બ્રહ્મચર્યની દ્રઢતા કરાવડાવી. પણ દેવા માતાના વ્રત પ્રભુજી પાસેથી આપ્યા. કેમ? અધિકારી છે ને, સાધુ છે. આ ચોથારાના મુનિ થઈ ગયા છે. હવે મુનિપદ અભ્યાસી નથી, હવે મુનિવર થઈ ગયા છે. આર્ય મુનિવર એટલે સ્પષ્ટ વાણી હોય. એ સમયે એ ક્ષેત્રે એ પુરુષ માટે શું બોલવું એ જ્ઞાનીની વાણીમાં હોય. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. એને કંઈ વિચારવું ન પડે હવે શું લખવું પ્રભુશ્રીજીને, સહજ જ હોય. આરસી ચોખ્ખી થઈ ગયો, દેખાય. અને ગાંધીજીને પત્ર લખે. ગાંધીજી તો કહે છે લંડનની ટ્રામમાં હું જતો હતો, ગોપાલજીને પત્રો 200 પત્રોનું બંડલ ખોઈ નાખ્યું. તે 3 જ પત્રો છે આપણી પાસે, પણ એક પત્ર છે 530મો, એમાં 27 પ્રશ્નો ગાંધીજીના, એમાં બધું જ આવી ગયું. આર્ય સંસ્કૃતિના બધા પ્રશ્નો, જૈનના પ્રશ્નો, રામકૃષ્ણના પ્રશ્નો, બૌદ્ધના, બાઇબલ કુરાનની વાત છે એમાં. મોક્ષ કોનો થાય, કેવી રીતે થાય, આત્મા શું છે, આ એક એક પ્રશ્નમાં પેટા વિભાગ છે 2 કે 3, એટલે એકંદરે 81 જેટલા સવાલ છે ને જવાબ છે એમાં. અને બીજા 2 પત્રો છે, એમ બધું જ આવી ગયું. પણ ગાંધીજી કહે છે હું ભૂલી ગયો, આ બધા ટ્રામમાં જ ભૂલી ગયો, એટલે રદ્દીમાં ગયા. જોકે આમ મળ્યું એ કંઈ ઓછું નથી, પણ એને શું લખે છે ગોપાલદેવ? સત્સંગ યોગ્ય શ્રી મોહનલાલ પ્રત્યે ડરબન. હજી તમારે સત્સંગની જરૂર છે. લોકોના ભલે મહાત્મા હોય, ગાંધીજી ત્યારે જે મહાત્મા નહોતા થયા, વિશેષણ બરોબર સ્પષ્ટ વાણી હોય કે સત્સંગ યોગ્ય શ્રી મોહનલાલ પ્રત્યે ડરબન. તમારે સત્સંગની જરૂર છે, પણ તમને જિજ્ઞાસા જાગી છે આત્માનું જાણવાની, તો તમે સત્સંગ યોગ્ય છો. આ સ્પષ્ટ આ તીર્થંકરની વાણીનો અતિશય છે. આ છઠ્ઠો અતિશય સંતોષકારક, બધાને સંતોષ થાય, હાશકારો થઈ જાય. જે ઠરવા ગયો એ ઠરી જાય. શુભ શીતળતામય છાંય રહી. ખાલી એમ જ સત્સંગમાં અંતરે કરવા ગયો હોય, ત્યાં કાગડો કેમ ચાંદુ ગોતે, એમ ચાંદુ પાડવા ગયો હોય, અંતરાય કરવા ગયો હોય, સંપ્રદાય મજબૂત કરવા ગયો હોય, તો કાંઈ સંતોષ ન થાય એને. પણ નહીં તો સંતોષકારક વાણી હોય. છેલ્લો ભાગ સાંભળ્યા, શાસ્ત્રમાં લખ્યું છે કે એ વાણી એ છેલ્લે આવે, અડધી કલાક પછી આવે. શરૂઆતની 10 મિનિટ હોય, છેલ્લી 10 મિનિટ હોય કે વચમાંની 10 મિનિટ સાંભળે, તો જેટલું સાંભળે ને એમ એને હાશકરો થઈ ગયા. આજે તો હું ગયો ને મારા માટે જ જાણે હતું એમ થાય. આ જ્ઞાનીની વાણી હોય. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. એ જ્ઞાની 3 કલાક બોલે, 3 કલાક ન બેઠા હોય, ખાલી છેલ્લી 10 મિનિટ જ ગઈ હોય, તો એને એમ મારું તો કામ થઈ ગયું આજે. છેલ્લો ભાગ સાંભળે તો એ સંતોષ વેદાય, કંઈક લઈને જ જાય. પુષ્પમાળામાં લખીને આપ્યું છે કે આખી પુષ્પમાળો કરે તો ઓહો ઓહો બલિયારી છે. છેલ્લો બોલમાં લખ્યું કે પહેલો બોલ, છેલ્લો બોલ વતલો, ક્રમ અનુક્રમ ગમે એટલું વાંચશે મંગલદાયક થશે. વિશેષ શું કહું? એટલે કોઈ પણ જ્ઞાનીના વચનનો ભાગ વાંચે ખાલી તોય કલ્યાણ થાય. આત્મસિદ્ધની પહેલી ગાથા ખાલી વાંચે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજે પદ નમું સદગુરુ એટલે ખબર પડી જાય કે સદગુરુ નહીં, હવે સદગુરુ ભગવંત. પછી ગૃહસ્થ લાગે કૃપાલદેવ અને ભગવાન લાગે ને. ખાલી પહેલી જ ગાથા બરોબર આત્મસાત કરી હોય તો આ સંતોષ થઈ જાય એને. 7મો બોલ તીર્થંકરની વાણીના અતિશયનો. દરેક એમ જાણે કે મને જ કહે છે. ગયો એ સાંભળવા કે જે બોલે 2 શબ્દ કાને પડે મોટા દિવસોમાં, પણ પોતાને એમ લાગે કે મારી જ વાત કરે છે, તો સમજવું કે અતિશયવાળી વાણી છે. એટલે ઓલો ક્યાંક નવું ઘર લેવાનું હોય, નવો બંગલો લેવાનો હોય, ઓલો નવા ઘરેણા લેવાનો હોય, ઓલો ક્યાંક પરદેશ જવાનો હોય, વાત એવી આવે એને ખબર પડી જાય કે મારે આ કરાય નહીં. જ્ઞાનીએ એનું નામ લઈને કહ્યું જ નથી, આને લાગુ પડી જાય તાળામાં ચાવી. પ્રભુજી કહેતા કિલ્લી ગુરુ કે હાથ. એવું બોલે કે સાંભળવાને લાગુ પડતું હોય કે મારે આવું જોખમ કરાય નહીં. આ સત્સંગમાં આ વાત આવી તો સમજવું કે અતિશયોક્તવાળી છે. દરેક એમ જાણે કે મને જ કહે છે, જાણે મારે જ સુધરવાનું છે. સ્વાદ કે ઇન્દ્રિયના વિશેની ત્યાગની વાતો અને સામો જેવું એકરાર કરી જાય. એમ જ કોઈ એવા ભેગા થાય ને એટલે સ્વાદની વાત કરે. ઓલો કે હું પૂછવા જ ગયો હતો કે મારે સ્વાદ કાબૂમાં નથી આવતો, અને ત્યાં એ જ દિવસે એ જ વાત આવી, જીતેન્દ્રિયતાની વાત કરી. એવા વાત આવે છે. એક ભાઈ પરિચયમાં કે હું કૂતરા જેવો હતો, મારી વાસના, એવું બોધ આપે કે બોધ સાંભળીને ખબર પડી મને કે હવે હું આખું બ્રહ્મચર્ય પાળવાની કોશિશ કરું છું અને નિયમ લીધા છે. એની સામે બધાની વચ્ચે ઊભો થઈને કહેતો બોલે જીવવાનું આરામ થઈ જાય ને, પણ હાશકારો થઈ જાય એને.
એવી જ વાત કરે એ દિવસે, એ સમયે સત્સંગમાં એને લાગુ પડી જાય. દરેક એમ જાણે કે મને જ કહે છે. 8મો બોલ તીર્થંકરની વાણીના અતિશયનો, પુષ્ટ અર્થવાળી. નકામું ન બોલ્યા કરે, નકામું બકવાસ ન કરે. એક એક શબ્દ જોખી જોખીને કોપાલ લખ્યું છે, વિના દીવાનાપણે કલમ ચલાવીએ છીએ. જ્યાં જ્યાં જે યોગ્ય છે એટલું બરોબર વ્યવસ્થિત બોલે. કાવીઠાના બાળકોને વાત કરે છે, કોઈકને એમ નાના છોકરાને રમાડતા હશે કે તમારા હાથમાં એક ઘીનો લોટો છે ને એક છાશનો લોટો છે, કયો સાચવશો? આપણે લાગે ને રમાડે છે આ ઘીના લોટો ને છાશના લોટામાં, એમ કરીને વાત કરે છે કે આત્માને દેહ. નકામી વાત જ ન કરે, ટાઈમ પસાર ન હોય. એમાંથી કોક શંકર ભગત જેવા હોય પામી જાય. બધાને કંઈ લાગુ ન પડે, પણ આપણે ગઢે ગઢપણે વાંચીએ તો છોકરાને લાગુ ન પડે, આપણને તો પડે કે શરીર એ છાશનો લોટો છે અને આત્મા એ ઘીનો લોટો છે. એટલે પુષ્ટ અર્થવાળી હોય, નકામું તો બોલે જ નહીં જ્ઞાની. બકરી પાણી પીવે અને પાડો પાણી પીવે, કે કેટલો ફરક હોય? કે પાડો ડખોળીને આવે, ડોળું કરીને આવે, બકરી ઉપરથી પાણી લે, ચાટીને આવતી રહી પીને, તરસ બુજાઈ જાય. કે આપણે એમ તે પરબની ને પશુની વાત શીખવાડતા છે. આ બોધ હોય એમાં કે જ્ઞાની કોણ, અજ્ઞાની કોણ, મુમુક્ષુ કોણ અને મુમુક્ષુ નથી એ કોણ. 9મું પૂર્વ પર વિરોધ રહિતની વાત હોય. 1000 પત્રોમાં ક્યાંય સંસાર પોષક વાત છે? આત્મજ્ઞાની છે એટલે છૂટવાની વાત હોવી જોઈએ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. પછી સંસાર પોષક વાત હોય એના બોધમાં? સંસાર માંડવાની, કમાવાની, સંતાન પેદા કરવાની, પરદેશ ગમનની, એકમાંથી 2 ફેક્ટરી કરવાની, નાના ઘરમાંથી બંગલો લેવાનો, ગામડામાં રહેતો શહેરમાં જાવ ને શહેરમાં હો તો હવે મુંબઈમાં હો તો મેનહટનમાં જાવ, એવી વાત કરે જ્ઞાની? એટલે કહે છે પૂર્વ પર વિરોધ રહિત હોય, આત્માની જ વાત હોય, આત્મા સિવાયની વાત કરતા હોય એટલે સમજી જવાનું કે જ્ઞાની ન હોય. પૂર્વ પર અવિરોધ હોય. એને ભેગ શા માટે ધર્યો છે? ગુરુજી થયા છે. શા માટે? આત્મા આપવા માટે. આત્માની જ વાત કરે. પૂર્વ પર વિરોધ રહિત, વચનામૃતના 1000 પત્રોમાં ક્યાંય સંસાર પોષક વાત છે નહીં. કે ઝબકબા નામ આવે છે 1000 પત્રમાં? ઘરબારી હતા આપણી જેમ બહારથી તો. નહીં તો પાઠ જીતેન્દ્રિયનો લે સ્વાધ્યાયમાં, અને પછી ઘંટ પડે એ ઉપદેશક જ સાકર મગાવે, મીઠું મગાવે કે મોડું છે, અને એ પાઠ કયો લીધો તો સ્વાદ જીતવાનો, અને 5 મિનિટમાં પૂરું થયું વાંચન એનું, પણ ત્યાં જઈને મગાવે તો મીઠું અને સાકર. એટલે વિરોધાભાસ ન હોય, કોન્ટ્રાડિક્ટરી ન હોય. કબીર કહે છે કહેતા સો કરતા નહીં, મુખ કબડા લબાડ. આત્મજ્ઞાની ન હોય. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. પૂર્વ પર વિરોધ, પાઠ જીતેન્દ્રિયનો સ્વાધ્યાયમાં લે, અને પછી ગરમ દાળ ને ઠંડુ પાણી, કે દાળ ગરમ કરીને લાવો અને પાણી ઠંડુ લાવજો. આ ગુરુજી ન હોય. આ તો ખાસ મગાવે કે ઠંડુ લાવજો. સ્વાદિષ્ટ ભોજન, ગાયન, ગાન, તાન, આરમ સમારંભ. આ તો બહુ લાંબો વિષય છે. શિક્ષા પાઠ 24, સત્સંગ મોક્ષમાળામાં. એ સત્સંગ જ નથી તો જ્ઞાની ક્યાંથી હોય ત્યાં? મુમુક્ષુ ક્યાંથી હોય ત્યાં? જ્ઞાની છે ઓન પેપર. એર કન્ડિશન વાળી રૂમ હોય તો જ રહેશ, નહીં તો નહીં રહો. પૂર્વ પર વિરોધ ન હોય જ્ઞાનીના આચરણમાં. એના નેણ વેણ શેણથી ખબર પડી જાય કે આ જ્ઞાની છે. આમ હોય તો જ આમ, આમ હોય તો જ આમ, એ શરત ન મૂકે. કુપાવદેવે આ બતાવ્યું છે કરીને. કુપાવદેવ તો ગૃહસ્થ હતા એટલે ચપ્પલ પહેરવાની છૂટ હોય, જોડા પહેરવાની છૂટ હોય. પગાર મુંબઈથી ઝવેરી તરીકે ગયેલા એટલે ખેસ, ડગલો, પાઘડી ને પગમાં જોડા તો હોય જ. નરોડા ક્ષેત્રે 42 ડિગ્રી ટેમ્પરેચર. મુનિઓ બધા એટલો તડકો છે, પગ બળે છે, ફરફોલા થઈ જાય. એટલે દેવકીજી મહારાજ છાંયો ગોતીને આમ ભાગે છે. કુપાલદેવ જોઈ ગયા, પોતાના ચપ્પલ કાઢી નાખ્યા કે મુનિઓના પગ દાજે છે અને મારા સમાગમ માટે દોડીને જાય છે, અને મેં પગમાં જોડા પહેર્યા છે. કુપાલદેવ કાઢી નાખ્યા. પછી વાત આવે છે, બોધ આપે છે ને, આમ બેઠા હોય, લાલ ચોળ થઈ ગયેલા,
મુંબઈના યુવાન ઝવેરી, ટસ્યા ફૂટે લોહીના. કોઈક ભાઈ પંપાળવા ગયા તો કે તમે અમારો ઉપયોગ નાખો છો, અમને કાંઈ નથી. પૂર્વ પર અવિરોધ આચરણ હોય એનું. પોતે એર કન્ડિશનમાં બધા બધા તડકામાં બેઠા બધા એમ હોય. દસમો બોલ એ તીર્થંકરની વાણી છે. તીર્થંકરને છાજે એવી હોય, એ પોતે તરે ને બીજાને તારે. આ તીર્થંકર. મહાપુરુષને છાજે એવી મોક્ષમાળામાં પ્રસ્તાવનામાં કે પુષ્પમાળાના વચનો પછી કે 700 મહાનીતિ લખી. કેટલો વિશાળ અભિગમ છે. રાજાએ શું કરવું, પ્રજાએ શું કરવું, વકીલે શું કરવું, મંત્રીએ શું કરવું, પરણેતરે શું કરવું, કુંવારિકાએ શું કરવું, ત્યાગીએ શું કરવું, સંન્યાસીએ શું કરવું, સાધુએ શું કરવું, બધું કેટલું વ્યવસ્થિત લખ્યું છે. બધાને બોધદાયક હોય. તીર્થંકરની વાણીનો અતિશય છે. મોક્ષમાળા, મોક્ષની માળા નામ જ કેવું રાખ્યું, પછી કહે છે આડંબરી નામ રાખ્યું છે મેં, અભિમાન. પણ એમાં ખરેખર એ છે ઊંડા ઉતરતા મોક્ષનું કારણ થશે, એટલે મેં આ મોક્ષમાળા નામ રાખ્યું છે. પુષ્પમાળા, સુગંધી, ફૂલની સુગંધી આવે ને, તમે ગળામાં ધારણ કરશો, ફૂલની માળા પહેરે ને, આ પુષ્પમાળાનું વાક્ય યાદ રાખશો કંઠમાં, તમારું કલ્યાણ થશે, દીપી નીકળશે. કે આત્મસિદ્ધિની એક એક ગાથાએ વિચારતા ફરી અર્થઘટન કરતા બ્રહ્મચારીજી કહે છે 26 કરોડ શ્લોક થઈ જાય પાછા. એક ગાથાનું એક પાનું, એવા 142 ગાથાનો અર્થ કર્યો છે બ્રહ્મચારીજી. આખી ચોપડી છે આત્મસિદ્ધિ વિવેચન. કેવી રીતે કર્યું? પ્રભુજીએ સમજાવ્યું. એ પ્રભુજીને કોણે સમજાવ્યું? એ કુપોલદેવે સમજાવ્યું હોય. એ કુપોલદેવે સમજાવ્યું છે. આ વાણી અતિશયુક્ત, બધું જ છે આપણી આગળ ખજાનો. અને બ્રહ્મચારીનો ક્ષયો પછી જબરો હતો કે હજી હું અર્થ કર્યા કરું યથાર્થ રીતે આગમના, તો 26 કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય. કેમ કે આત્મપ્રવાદ ગણધર્વ જ છે આત્મસિદ્ધિ. હા, તીર્થંકરને છાજે એવી વાણી આત્મસિદ્ધિ. 6 દર્શનની વાત છે, જાણે આગમ. 6 સ્થાનકની વાત છે. આત્મા છે, નિત્ય છે, કર્તા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. 6 પદનો પત્ર, એની લાંબી કોપી જોતી હોય તો આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિનું સાવ સંક્ષિપ્તમાં જોતું હોય 6 પદનો પત્ર. અને બહુ મોટું જોતું હોય તો બધા આગમ જૈનના 45 આગમ, એટલે આત્મસિદ્ધિ. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. 11મો બોલ, સંદેહ વગરની, શંકા ન થાય. પછી ગાંધીજી પ્રશ્ન પૂછે છે, તેઓ લખે છે પછી કે લખીને ફરી શબ્દ ફેરવે એવું મેં જોયું નથી. કે આ શંકા ભૂલથી આ લખાઈ ગયું. એ આત્માને લૂછાઈ નીકળ્યો પછી શંકા હોય કે મેં જે લખ્યું છે એ બરોબર જ છે. 8મે વર્ષે જે કાવ્ય કડી લખેલી 5000, મોટી ઉંમરે કહે છે પછી 32મે વર્ષે, આજના જ્ઞાનમાં એ સપ્રમાણ મને જણાય છે. મોક્ષમાળા અમે 16 વર્ષને 5 મહિને લખી હતી, આજના જ્ઞાનમાં અમને સમાપ જણાય છે. ફેરફાર હોય જ નહીં એમાં, ક્યારેય સરખું જ હોય. સંદેહ વગરની હોય, એમાં કોઈ શંકા કે ત્યારે મેં થોડું અધૂરું લખેલું, થોડું શંકા રહી જાય, હવે ખુલાસો કરી નાખો, હવે મેં વાંચ્યું, હવે મેં વિચાર્યું, હવે અભ્યાસ કર્યો, ત્યારે ભૂલી ગયો તો એવું હોય જ નહીં. કેમ? બધું ઉદય પ્રયોગે નીકળે છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. એટલે સંદેહ વગરની હોય. 12મો બોલ, દૂષણ રહિત. આ જિનેશ્વરની વાણીનો બોલ અતિશય. દૂષણ, કયું દૂષણ? ભાષાનું, વ્યાકરણનું કે ગ્રામ્યતાનો દોષ ન હોય. કોઈ ભૂલ કાઢવાની કોશિશ કરે તો આત્મસિદ્ધિમાં 142 ગાથામાં વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલ ન નીકળે. અને ભક્તિનો ઉપદેશ છે ને, શુભ શીતલતામય છાય રીતે. અહો નૃપચંદ્ર, રાજચંદ્ર ન લખ્યું ત્યાં. કેમ? બધે રાજચંદ્ર લખ્યું, અહીંયા નૃપ લખ્યું. એ ત્રોટક છંદમાં લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લલગા 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 એ માત્રા હોય. જો ત્યાં રાદ લખ્યું હોય તો વ્યાકરણ ભૂલ પડે. એટલે નૃપ લખ્યું. નૃ રસ્વ છે, રા દીર્ઘ છે. એટલે કોઈ કવિત્વ શક્તિ હોય, કાશીજીને ભણ્યા હોય પંડિત, અને પછી કુપાલદેવનું કોઈ પણ પદ લે કે આ તો આ ખોટું લખી છે કવિતાની દ્રષ્ટિએ, વ્યાકરણની ભૂલ છે, કાઢી ન શકે ભૂલ. ક્યાં શીખવા ગયેલા 2 ધોરણ ભણીને? એ ભણવા મૂકે ત્યારે જ કે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. એ શીખીને જ આવેલા તો તમને શું નથી આવડતું એ કહો ને? બધું આવડે જ છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે ખાલી.
એટલે દૂષણ રહિત વાણી હોય, ભૂલ નીકળે જ નહીં. પોતે લખીને આપ્યું છે કે આજના જ્ઞાનમાં સપ્રમાણ જણાય છે, કે ફેરફાર નથી કરવો. તોય પાછું કહીને ગયા હયાતીમાં જ મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને કહે તમારે બીજી આવૃત્તિ કરવી હોય મોક્ષ મળી તો કરો, અમારા વિશે કાંઈ લખતા નહીં. મનસુખ કિરીટચંદ મહેતાને કુપાલદેવ કહે છે કે બીજી આવૃત્તિ જેમ સુખ ઉપજે એમ કરો, પણ અમારા જીવન ચરિત્ર વિશે કાંઈ લખતા નહીં. અને શ્રોતાને અંડરલાઇન કરીને કે આ વાંચજો બહુ અગત્યનું છે એમ કહેતા નહીં. એને જે અગત્યનું લાગશે સ્વીકારશે, બધું જ અગત્યનું છે તો પહેલેથી છેલ્લા બોલ સુધીનું. પછી આ લખવાની કોશિશ કરી મનસુખભાઈ કિરીટચંદ મહેતાએ, શું ફેરફાર કરે એટલે એક જ શબ્દમાં એમ પાઠાંતર ભાષાંતર કરીને ફૂટનોટ મૂક્યું, એમને એમ જ રાખી મૂકી. હવે ફેર શું કરે? એટલે આવો દૂષણ રહિત હોય, દીર્ઘ અને રસ્વ ક્યાં વાપરવું, માત્રા કેટલા હોય એ માત્રા મેળ બધા શિખરણી છંદના, અનુષ્ટપ છંદના, ત્રોટક છંદના, યમ નિયમ ત્રોટક છંદમાં છે, બધું ખબર છે. પછી માથે લખે ત્રોટક છંદ. બીજા 8 ત્રોટક છંદ તમને મોકલ્યા છે તે પણ મુખપાઠે કર્યા હશે. 534માં પત્રમાં પ્રભુશ્રી લખે છે. એટલે ત્રોટક છંદમાં મેં દુહા મૂક્યા છે, છંદનું નામે લખે જ પાછા. અને આપણે આ બોલીએ છીએ મનર છંદમાં છે, આ જીનેશ્વરની વાણી ત્યાં માથે લખ્યું કૌંસમાં. પછી તો એ 16 વર્ષે આ બધું લખતા હતા, હજી કામે લાગ્યા નહોતા, તો કે કોલેજમાં ભણવા નહોતા ગયા, કાશી નહોતા ગયા, તો આ બધું છંદમાં મનર છંદમાં લખ્યું છે. આનંદ આનંદ ભાવભેદથી ભરેલી જાણે કેમ આ બધું અતિશયોક્ત હોય આ જીનેશ્વરની વાણીનો. એટલે માથે લખ્યું મનર છંદ અને પછી લખ્યું અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી. એટલે કોપોદોના પદ જોશું ને બધામાં ઉપર લખ્યું ઉપજાતિ છંદ, ત્રોટક છંદ, હરિગીત છંદ, બહુ પુણ્ય કર્યા પૂનથી. તો હરિગીત છંદ કોને કહેવાય તમને ખબર છે? બ્રહ્મચારી છે આ હરિનું ગીત, ભગવાનનું ગીત છે અને ખબર છે, અને સાથે માત્રાય ખબર છે હરિગીત છંદની. એટલે દૂષણ રહિત હોય, વ્યાકરણની દ્રષ્ટિએ દૂષણ ન હોય, બોધની દ્રષ્ટિએ દૂષણ ન હોય, ભાષાની દ્રષ્ટિએ દૂષણ ન હોય. 13મો બોલ, કઠણમાં કઠણ વિષયને સહેલો કરનાર એવી જ્ઞાનની વાત હોય. નહીં તો વાંચવાનો ચાન્સ મળે એટલે જે ગોખ્યું હોય બધું બોલવા માંડે, અગુરુ લઘુ, યથાખાત ચરિત્ર, પરિવાર વિશિષ્ટ, કોઈ સાંભળવાનું કંઈ ખબર જ ન પડે. આ પુરુષને બહુ મજા આવી કે શું વાત કરી, તમને શું સમજે? કાંઈ નહીં. તો તને શું ફાયદો થયો? અહીંયા તો જ્ઞાનની વાણી એવી હોય. અંબાલાલ કહે છે અમે હોય ત્યારે તમે આવું બોલો છો, અને પછી રાળત ક્ષેત્રે બધા ભેગા થયા ત્યારે આવું બોલો છો. એમ કેમ? તો કે સામેવાળાને કેટલો ભાર આપવો અમે જાણીએ છીએ. ત્રાજવું છે એની આગળ, સામેવાળો કેટલું ઝીલી શકશે એ પ્રમાણે વાત કરે. બધા બોળા ભેગા થયા હોય તો સદાચાર નીતિની વાત કરે. અને દારસીભાઈ હોય ત્યારે બધું કર્મગ્રંથની વાત કરે. કુપાલદેવ ચંચળબેન અભ્યાસી હતા, પછી મોક્ષમાળા છપાઈ ને ત્યારે છપાવવાની પ્રવૃત્તિ માટે ત્યારે ગયેલા, સૌ નાની ઉંમરે, સંવત 1944માં. 12 વર્ષ પછી ફરીવાર જાય છે. ચંચળબેન કે અમારા ઘરે આવો, એટલે ગોપાલદેવ પોપટલાલ મોહકચંદને કહે છે કે આ બાઈનું અન્ન લીધું જવું પડશે. ત્યાં કર્મગ્રંથની વાત કરે. પછી સામેવાળો કોણ છે એ પ્રમાણે વાત કરે. અને કઠણમાં કઠણ વિષયને સહેલો કરી નાખે. તત્વની વાત પણ સહેલી લાગે. આત્મસિદ્ધિ શુદ્ધ ગુજરાતીમાં લખી છે, પાકી કરી લીધી હોય, ગોખી નાખી હોય. પછી ગમે ત્યારે એકાદ ગાથા યાદ આવે, રસ્તામાં જતો હોય, ઘરે જતો હોય, ટ્રેનમાં બસમાં બેઠો છે, યાદ કરે તો કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ આ મુમુક્ષુના લક્ષણ છે, મારામાં છે કે નહીં? કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ બિલાજ ભવે ખેત પ્રાણી દયા. કે પ્રતિક્રમણ એને કરવું છે. રસ્તામાં રજોહરણ ને પાથરણું બધું ક્યાં લાવે? પહોંચવા બેસે તો વિચારે ખાલી અધમા ધમ અધિકો પતિત સકળ જગતમાં હોય તો પ્રતિક્રમણ થઈ જાય કે નહીં? એટલે કઠણમાં કઠણ વિષયને સહેલો કરી નાખે એવી વાત હોય બધી. 14મો બોલ, જ્યાં જેવું શોભે તેવું બોલે. વસોમાં જ્યાં ઉતારો હતો, જેને ઘરે ઉતારો હતો એ પ્રખર વેદાંતી હતા, એટલે બધી વેદાંતની વાત કરે. બધા પ્રશ્નો પૂછે. પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ વકીલ હતા, તમે વેદાંતમાં ઈશ્વરનું સ્વરૂપ કયું છે માનો છો કે નહીં? એટલે કોઈ બધું જે પૂછે એનું હા કે નામાં જવાબ આપે. આરસીમાં પ્રતિબિંબ પડે છે એ સાચું છે કે ખાલી આભાસ છે? આવા બધા પ્રશ્નો પડે. આપણે આરસીમાં મોઢું જોઈએ, આપણને ક્યારે વિચારે આવ્યો હોય? એ અભ્યાસી હતા,
લેખક હતા મોટા અને વકીલ હતા પાછા. અમે વકીલો સાથે બહુ પનારો પડ્યો છે. આ વકીલ, દારજીભાઈ વકીલ, નવલચંદ ડોસાઈ વકીલ, રેવાશંકરે વકીલ હતા, પછી ભાગીદાર થયા. એને મોટા બીજા પ્રાણજીવનભાઈ એ વકીલ, ગાંધીજી વકીલ, બધા વકીલો સાથે બહુ પનારો પડેલો. 6-7 વકીલ સાથે પનારો પડેલો. બધા પ્રશ્ન પૂછે, પછી અમુક એવી વાતો હવે એના ઘરમાં જ ઉતર્યા છે, ત્યાં જ રહેવાનું સુવાનું છે. સાવ એમ કેમ કે તમે ખોટા છો, એટલે મૌન રાખે ખાલી. પછી અંબલભાઈ પૂછે છે, એટલે તીર્થંકરની વાણી એવી હોય કે જ્યાં જેવું શોભે શભાશુભનથી વાત કરે. એ શાસ્ત્ર ન વાંચ્યા હોય તો એ ભક્તિની વાત કરે, પણ બધા સિદ્ધાંત બોધ વાંચીને આવ્યા હોય સમાચાર, ત્યાં પછી વાત કરે સિદ્ધાંતની. પછી એટલે જ્યાં જેવું શોભે તેવું બોલાય, નહીં તો મૌન રાખે. 15મો બોલ તીર્થંકરની વાણીનો, 6 દ્રવ્ય અને 9 તત્વના જ્ઞાનને પુષ્ટ કરે એવી વાત, મોક્ષમાળાના પાઠની વાત બીજા સમાગમ આવેલી ને. વાત તત્વની કરે છે, પોણા પેજ, અડધા પેજના બધા પત્રો છે, શિક્ષા પાઠ છે મોક્ષમાળાના. પણ જર્મન ફિલસૂફ જેકોબીને સમજાવી દીધું બધું. 6 દ્રવ્ય અને 9 તત્વ આ તીર્થંકરની વાણીમાં સમાવેશ છે. આખા બ્રહ્માંડનું સ્વરૂપ બધું આ પદાર્થ વિજ્ઞાન છે, બધું સમજાવી દીધું. સમાધાન લઈને ગયા એ જર્મનના માણસ. 16મો બોલ પ્રયોજન સહિત. પ્રયોજન રહિત એમ પૂછ્યા ન કરે, સમજ્યા કાંઈ સમજાય છે એમ પૂછે નહીં. એ અભિમાન ન કરે. એ તો પોતે ન સમજાય તોય પૂછ્યા કરે, તમને સમજાય, પણ તમને સમજાય જ કે નહીં. આનો પ્રસંગ બનેલો છે મોટો. આનંદજી મહારાજ ને યશોજી મહારાજ. યશોજી મહારાજનો ક્ષોપશમ જબરો. 80 વર્ષની ઉંમર, 75 વર્ષ સુધી મિથ્યાત્વ જ હતું એને. પણ આ દ્રષ્ટિની સજાઈ લખી છે એ હરિભદ્ર સુરીના યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથને આધારે આનંદજી મહારાજની આજ્ઞાથી લખી છે. એટલે શાસ્ત્રમાં વાત, એટલે ઇતિહાસ તપાસે તો વાત આવે છે આવી. આનંદજી મહારાજ તો અવધૂત યોગી હતા. સંઘાડાના પ્રમુખે અભિમાન બતાવ્યું. એકવાર વાંચન ચાલુ હોય એટલે 11 વાગે શરૂ કરવાનું, 11 થી 12 કે 10 થી 11 શરૂ કરી દીધું. આને કોણે? આનંદજી મહારાજે. પ્રમુખ આવ્યા, તમારે 5 મિનિટ ખમાતું નથી અમારા માટે, તમે અમારા ઉપર છો. આમાં વાત બરોબર છે કે આ રજોહરણ, આ પાત્ર હું કે માર્કેટમાં ખરીદવા ગયો તો આ પછેડી તમારું જ છે. આ બધું અપાસરમાં ફેંકી દીધું. આ લ્યો તમારી વસ્તુ પાછી. નગ્ન થઈને વયા ગયા જંગલમાં. જંગલમાં તીર્થંકર ભગવાનની સ્તુતિ કરે છે. એમ વાત આવે છે કે કોકે સાંભળી લીધું અને તીર્થંકર ભગવાનના સ્તવન બધા લખાઈ ગયા. પછી આનંદજી મહારાજ પેન ને કલમ લઈને નહોતા ગયા, પછી પાછા આવ્યા જ નથી. મેડતના જંગલમાં એનો દેહ પડી ગયો છે, એ પશુઓ ખાઈ ગયા છે, ગીધડા ને કૂતરા ને શિયાળવા. પછી આવ્યા જ નથી. આખો ઇતિહાસ છે. એમાં 23 સ્તવનો એણે લખેલા છે. 24મું સ્તવન છે ને, વીર જેને ચરણે લાગુ, એ આનંદજી મહારાજનું લખેલું નથી, પછી પાછળથી ગોઠવેલું છે. એક જગ્યાએ એવી વાત આવે છે કે 22 સ્તવન આનંદજી મહારાજે લખ્યા છે. પાર્થનાથ ભગવાનનું સ્તવન અને ભગવાનનું સ્તવન એના ઉપર સંશોધન થયું હોય ને, બીજા લેખકોએ લખ્યું છે. ઠીક છે, તીર્થંકરની વાણીના ગુણગ્રામ ગાવાના છે એટલે વાંધો નથી, પણ આનંદજન 24 કહેવાય, પણ છે 22 જ ખાલી. 2 બીજાએ લખ્યા છે. અવધૂત થઈ ગયેલા, જ્ઞાની થઈ ગયેલા. આ બાજુ યશોજી મહારાજને બહુ ક્ષેવ પછમ જબરો. એક દિવસમાં 1200 શ્લોક પાકા કરી શકે એવો ક્ષેવ પછમ. કુપોલદેવ તો 1 કલાકમાં 500 શ્લોક. એ 52 અવધાન કરે ત્યારે 18મો પત્ર છે. તો શતાવધાન કરે, 52માંથી 53 અવધાન કરે તો 500નો ડબલ કે અસંખ્ય થઈ જાય. તો 100 કરે તો કેટલું થઈ જાય? એટલે કુપોલદેવને તો ઉપમા આપવાની તમારે રાખવી તે વ્યર્થ જ છે. એ તો સમજવા માટે ખાલી. એટલે યશોજી મહારાજ આવી રીતે વાંચન કરે છે. 10 વૈકલ્ય એક જ પહેલી ગાથા ઉપર 4 મહિના ચાતુર્માસમાં બોલેલા એકવાર. એ બધું વાત આવે છે. એટલે અહંભાવે ખરો એ વ્યાખ્યાન આપે ને એટલે સાપડામાં ધજા રાખે અને પાટ ઉપર પાટ રાખીને બેસે. પછી બહુ મોટા છે, એક પાટ ઉપર ન બેસે, એક પાટ ઉપર બીજી પાટ ને એની ઉપર બેસે અને ધજાઓ પણ રાખે. બધી ઘણી બધી વાત છે. એટલે અહીંયા તો આ સમજાય છે, બિન પ્રયોજન ન હોય, પ્રયોજન સહિત હોય. એટલે બોધ આપે છે. બધા ઘણા બધા એને સાંભળવા આવ્યા છે, બધા સાક્ષર અને ખમતીધર, બધા ઉચ્ચ કક્ષાના, બધી ગહન વાત કરે છે. આનંદજી મહારાજ અવધૂત, લંગોટીને માથે ઓલું આખું
ઉપરથી ખભાથી ઠેઠ પગને અડે એવું કપડું પહેરીને, લાંબા વાળ, જીથરા બધા છેલ્લે બેઠા છે. બધું પતી ગયું, બધા છૂટા પડે છે. શ્રી મહારાજ, આનંદજી મહારાજ કે આ બાવો આવ્યો છે, શું સમજ્યો છે? છેલ્લે પૂછે છે, કાંઈ સમજ્યા? હજી જ્ઞાન નથી હા યશુજી મહારાજને. આનંદજી મહારાજ તો એને બોધ આપવા જ આવેલા. તમે જે બોલ્યા એ તમે સમજ્યા? ખબર પડી. પછી તો શિષ્ય થઈ જાય છે ને એ રીતે કે મને આજ્ઞા આપો, હવે મારી શાન ઠેકાણે લેવા તમે. પછી એને શીખવાડે છે, તરત જ લખી નાખે છે, આર્ટ ડસ્ટિન સજાઈને બતાડે છે. કલ શીખાય આજે ઓક દે કે હજી કાલે તમે શીખવાડ્યું, આજે ઓકી નાખ્યું, ઠીક છે કે રાખજે, બરોબર છે. એટલે આર્ટ ડસ્ટિનની સજ્જાઈ જ્ઞાન થયા પછીની છે. બાકીનું બધું લખાણ સમ્યક દર્શન થયા પહેલાંનું છે. આપણે માટે બધું ઉપયોગી જ છે. એ આવું પૂછતા હતા. સમજાય છે કાંઈ? આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી. તીર્થંકરની વાણી કૃપાલદેવ કોઈને કહ્યું નથી આવી રીતે. મૌન રાખે, બોલે નહીં. એટલે કહી દીધું આત્મસિદ્ધિ 4 જણ માટે જ છે. સત્તરમો બોલ તીર્થંકરની વાણીનો. પદ રચના સહિત હોય, કોઈ પદ અધૂરું ન હોય, રત્નમાં ભૂલ ન હોય. એટલે ઘણું ઘણું જે ત્રુટક છે ને વચનામૃતમાં, એ પાના ખવાઈ ગયા હોય કે કપાઈ ગયા હોય કે ખોવાઈ ગયા હોય એટલે છે. કાગળ પછી સડી ગયા હોય એટલે એમ ત્રુટક અક્ષર મળ્યા હોય એટલે. રત્નમાં ભૂલ નહીં, નથી આવડતું એટલે અધૂરું છોડે એવું ન બને. પણ ઉદય પ્રમાણે લખતે એટલે બોલતા અટકી જાય. એટલે કેવળ નહીં બ્રહ્મચર્યથી પછી છોડી દે. એટલે કૃપાલુ લખે છે કે હવે વાણી મૌનપણાને પામે છે, ત્યારે અધૂરું છોડે. પણ નથી આવડતું કે નથી સમજાતું કે સામાવાળાને હું બોધ નહીં આપી શકું એટલે અધૂરું છોડે એવું નથી. એણે તો લખ્યું છે સૂત્રને તેના ફડકા ફરી વળ્યા છીએ, આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર પડશે નહીં. મહાવીર સ્વામી વિચારતા હોય ત્યારે ચોપડા લઈને બોધ આપે. વિચરે ઉદય પ્રયોગ હોય. એટલે આ તીર્થંકરની વાણીના 17 અતિશય થયા. એકંદરે 17 34 35 અતિશય છે. એ બાકીના પછી અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.